તમે વિદેશથી આવતા હો અને કોઈ પરિચિત કે થોડોક પરિચિત હોય તેવી વ્યક્તિ તમને એવું કહે, ભારત જાઓ છો તો મારો થોડોક સામાન લઈ જજો, તો આ સામાનમાં શું છે તે જરા ચેક કરજો, નહીં તો એવું થશે કે તમારી બાકીની જિંદગી જેલમાં પસાર થશે। આવી જ ઘટના સુરતના એરપોર્ટ ઉપર થઈ। કસ્ટમના એર ઇન્ટેલિજન્સે જયપુરના 2 યુવાનોને અટકાવ્યા, તેમનો સામાન ચેક કર્યો, એમાંથી 6.5 કરોડ રૂપિયાનો ગાંજો મળ્યો છે। આ મુસાફર પણ જાણતો નહોતો કે તેને જે સામાન આપવામાં આવ્યો છે તે ગાંજો છે। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે કે ગુજરાતીઓ ઘણા બધા દેશોના પ્રવાસે જતા હોય છે અને તેમાં મોટાભાગના લોકો તો એવા હોય છે કે જિંદગીમાં પહેલી વખત વિદેશમાં પ્રવાસે જતા હોય છે। આવા જ 2 વ્યક્તિ જેનું નામ છે વિનોદ અને કમલેશ, મૂળ રાજસ્થાનના જયપુરના વતની અને બેંકોક ફરવા ગયા હતા। બેંકોકમાં ફર્યા, થોડા પૈસા હતા એ વાપર્યા અને પાછા ફરવાના હતા ત્યારે તેમને કોઈ વ્યક્તિ મળે છે અને એ કહે છે, તમે જો ગુજરાત જતા હોવ તો મારે થોડોક સામાન આપવો છે। પહેલાં વિનોદ અને કમલેશ તેમની પાસેથી સામાન લેવાનો ઇનકાર કરે છે, પણ પેલી વ્યક્તિ તેમને કહે છે, આ નાનકડા પેકેટ તમે જો લઈ જશો તો બંનેને અમે 30 હજાર રૂપિયા આપીશું। વિનોદ અને કમલેશ લાલચમાં ફસાય છે અને કહે છે કે હા, અમે લઈ જવા તૈયાર છીએ। થોડીક શંકા પણ જાય છે। થાઈલેન્ડના એરપોર્ટ ઉપર કસ્ટમ કે પોલીસ અધિકારીઓ રોકશે તો? સામાન આપનાર કહે છે, ચિંતા કરવાનું કોઈ કારણ નથી, બધું જ કાયદેસર છે। હા, એ વાત સાચી હતી, એ બધું જ કાયદેસર હતું। થાઈલેન્ડની અંદર ગાંજો કાયદેસર છે, કાયદેસર વેચી શકાય છે, એટલે એના 30 પેકેટ બનાવવામાં આવ્યા। વિનોદ અને કમલેશના બેગમાં એ પેકેટો ગોઠવી દેવામાં આવ્યા અને બેંકોકના એરપોર્ટ ઉપર જ્યારે આ બંને યુવાનો પહોંચે છે ત્યારે બેંકોકની પોલીસ, બેંકોકના કસ્ટમ માટે એ ગુનેગાર નથી, કારણ કે ત્યાં ગાંજા ઉપર પ્રતિબંધ નથી। બંને ત્યાંથી નીકળે છે અને થાઈ એરમાં બેસી સુરત એરપોર્ટ ઉપર પહોંચે છે ત્યારે સુરતના કસ્ટમ અધિકારીઓની નજરમાં આ બંને યુવકો આવે છે, તેમનો સામાન ચેક કરે છે, તેમાંથી તેમને 30 પેકેટ ઉત્તમ પ્રકારનો ગાંજો મળે છે, જેની બજાર કિંમત થાય છે 6.5 કરોડ રૂપિયા। કમલેશ અને વિનોદની અટકાયત કરી, તેમની પૂછપરછ કરી ત્યારે તેઓ આ બેગમાં શું સામાન છે તેનાથી અજાણ હોવાનું તેમણે કહ્યું હતું। સામાન લેવા કોણ આવશે એવો પ્રશ્ન થયો ત્યારે તેમણે કહ્યું હતું કે તમારા બંનેની તસવીરો સુરત એરપોર્ટ ઉપર આપી દેવામાં આવી છે, ત્યાં કેટલીક વ્યક્તિઓ આવશે જે તમને એરપોર્ટની બહાર નીકળતા ઓળખી લેશે અને તે તમને એક કોડવર્ડ આપશે અને તમારે તેમને સામાન સુપરત કરવાનો છે। આમ બંને કમલેશ અને વિનોદ ત્યાં ઝડપાઈ ગયા અને તે ઝડપાઈ ગયા એટલે માલ લેવા આવેલા રિસીવર ત્યાંથી ફરાર થઈ ગયા છે, એ કસ્ટમને મળ્યા નથી। છેલ્લા લાંબા સમયથી થાઈલેન્ડથી જે ગાંજો આવી રહ્યો છે તેના માટે 2 એરપોર્ટ બહુ મહત્ત્વના સાબિત થઈ રહ્યા છે। અમદાવાદ અને સુરત મોટા પ્રમાણમાં થાઈલેન્ડનો ગાંજો ઉતરી રહ્યો છે। કેટલાક લોકોને તેઓ કેરિયર તરીકે ઉપયોગ કરે છે, જ્યારે કેટલાક મુસાફરોને થોડાક પૈસા આપીશું એવી લાલચ આપી તેમની સાથે આ ગાંજો ગુજરાત મોકલી રહ્યા છે। તો તમે વિદેશના પ્રવાસે જતા હો અને કોઈ અજાણી વ્યક્તિ તમને કોઈ સામાન લઈ જવાનું કહે તો ચેતી જજો। જાણીતી હોય તો પણ એ વ્યક્તિ પાસેથી પૂરતી ખાતરી લેજો કે તમને જે સામાન આપ્યો છે તેમાં શું છે, નહીં તો બાકીની જિંદગી જેલમાં જશે। તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો। મને મારા સાથી દર્શિલને રજા આપો। નમસ્કાર।